નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 બરાબર પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ 2024 બરાબર, જેમાં આજે આપણે જોવાના છીએ વિષય ઇંગ્લિશ સેક્શન એ, જેમાં તમને આપેલું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બરાબર. પેરેગ્રાફ વાંચો અને તેના પરથી તેના સવાલોના જવાબ લખો. તો એનું આપણે 100% સોલ્યુશન લેખિતમાં જ જોવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. ચાલો શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર 1માં તમને ટોટલ 5 પેરેગ્રાફ પૂછાશે બરાબર. એક પેરેગ્રાફની નીચે 2 સવાલો આપેલા હશે, એટલે કે 5 પેરેગ્રાફ નીચે 10 સવાલો થયા બરાબર. 10 સવાલના 10 ગુણ 1 માર્ક રહેશે બરાબર. એક ક્વેશ્ચનનો 1 ગુણ બરાબર. તો યુનિટ નંબર 1 એની અંદર તમને પહેલો પેરેગ્રાફ આપેલો છે, એમાં નીચે 2 ક્વેશ્ચન છે. પહેલો પેરેગ્રાફ કયો છે તો કે પેજ નંબર 121 પર પહેલો પેરેગ્રાફ આપેલો છે, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. ઓકે, ચાલો એની નીચેના સવાલ આપેલા છે. પહેલો જોઈએ, વાય ડીડ The villagers think that they should have a station in their village. ઓકે, ગામડાના જે લોકો હતા એને એવું કેમ લાગતું હતું કે એના ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ. જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે. તો જોઈએ, The villagers thought they should have a station in their village because. પહેલાં તો આપણે સવાલ લખવાનો બરાબર છે, બીકોઝ લખવાનું, પછી આપણે જવાબનો શરૂઆત કરવાની. ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. ગામડામાંથી રેલવે લાઇન્સ પસાર થતી હતી. એન્ડ મેની પીપલ નીડેડ ટુ ટ્રાવેલ. અને ઘણા બધા લોકોને પ્રવાસ કરવાની જરૂર હતી. ટુ નિયર બાય સિટીઝ લાઇક ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવારી બરાબર. આવી સિટીઝમાં ગામડામાં રહેતા લોકોને જવું પડે એમ હતું બરાબર છે, એટલા માટે રેલવે સ્ટેશનની ત્યાં જરૂરિયાત હતી. પ્રશ્ન નંબર 2, વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ રેલવેઝ ટુ વિલેજર્સ ડિમાન્ડ. ઓકે, તો વિલેજર્સની જે આ સ્ટેશનની ડિમાન્ડ હતી એના પર રેલવેએ શું રિસ્પોન્સ આપ્યો, શું જવાબ આપ્યો. જવાબમાં લખીએ, The railways responded to the villagers' demand by stating that they did not have the funds to build a station in the village. એ લોકોએ એવું કહ્યું કે ગામડામાં સ્ટેશન બિલ્ડ કરવા માટે એ લોકો પાસે ફંડ નથી. ઓકે, ચાલો બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત passed a resolution in 2008. ઓકે, ચાલો એ પેરેગ્રાફમાં નીચે પહેલો સવાલ આપેલો છે, વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. પહેલી જ લાઇનમાં જવાબ છે. ધ પંચાયત passed a resolution in 2008 to build the railway station themselves using their own money as the railway was unable to do so. તો પંચાયતે એવું રિઝોલ્યુશન 2008માં પાસ કર્યું કે રેલવે સ્ટેશન બિલ્ડ થશે બરાબર. કોના દ્વારા તો કે ધેમસેલ્ફ, તેઓ ખુદ, તેઓ જાતે રેલવે સ્ટેશન બિલ્ડ કરશે યુઝિંગ ધેર ઓન મની, પોતાના જ રૂપિયાઓનો યુઝ કરીને બરાબર. કેમ એને જાતે કરવું પડે છે તો કે રેલવે છે એ સ્ટેશન બિલ્ડ કરી શકે એમ ન હતી, કારણ કે એમની પાસે ફંડ ન હતા. જોઈએ પ્રશ્ન નંબર 2, વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ. 11 મેમ્બરની 11 સભ્યોની જે ટીમ છે એમણે શું કર્યું. લખો જવાબ. ટીમ કલેક્ટેડ મની ફ્રોમ વિલેજર્સ ટુ ફંડ ધ કન્સ્ટ્રક્શન ઓફ રેલવે સ્ટેશન. ઓકે, તો ગામડાના લોકો પાસેથી રેલવે સ્ટેશન બિલ્ડ કરવાના ફંડ છે એ એકત્ર કરવા લાગ્યા. ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. તો એની નીચે સવાલ છે પહેલો,
વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? આન્સરમાં લખીએ, ધ ટીમ મેપ ધ વિલેજ ટુ ડિટરમાઇન ધ બેસ્ટ લોકેશન ફોર પ્લેસિંગ વાયર ટુ કનેક્ટ ઈચ હાઉસ હોલ્ડ ટુ ધ પાવર સોર્સ. ઓકે, તો ગામડાના લોકો હતા, એમાંથી એક ટીમ બનેલી 11 લોકોની. એ 11 લોકોએ ટીમ છે એને માપવાનું શરૂ કર્યું. કેમ? તો કે એને બેસ્ટ લોકેશન જોઈતી હતી બધા જ વાયર છે એને કનેક્ટ કરવાની, કે જેના લીધે બધા જ ઘરોમાં પાવર આવી શકે. બરાબર. બીજો સવાલ, વાય ઇઝ ધ ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ અ ગ્રાન્ડ ઇવેન્ટ? કે એમાં એક મોટો ઇવેન્ટ હતો? જવાબમાં લખીએ, બિકોઝ ઇટ બ્રિંગ્સ ઇલેક્ટ્રિસિટી ટુ ધ વિલેજ, કારણ કે એનાથી ગામડામાં ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, વિચ ઇઝ અ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધેર લાઈફ્સ, જેના લીધે એના જીવનની અંદર ખૂબ સારો એવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. હવે યુનિટ નંબર 1માં જ ચોથો પેરેગ્રાફ પણ આપણને આપેલો છે. જોઈએ કયો પેરેગ્રાફ છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. ઓકે, એ પેરેગ્રાફ છે. એનો પહેલો સવાલ, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર? સોલાર પાવરના શું શું એડવાન્ટેજીસ છે, ફાયદાઓ છે? જવાબમાં લખો, સેવિંગ ધ એન્વાયરમેન્ટ, પહેલું તો એન્વાયરમેન્ટ સેવ કરે છે. રિડ્યુસિંગ પોલ્યુશન ઇન હોમ્સ, ઘરની અંદર પોલ્યુશન ઓછું થાય છે. નવા બિઝનેસ શરૂ થાય છે. જીવન જીવવાની જે ક્વોલિટી છે, લાઈફ છે, ઇમ્પ્રૂવ થાય છે. સચ એઝ પ્રોવાઇડિંગ લાઇટ ફોર કુકિંગ એન્ડ સ્ટડીંગ, કેવી રીતે? તો કે રાંધવા માટે અને ભણવા માટે લાઇટ છે એ આપણને મળી રહે છે. બીજો સવાલ, વાય આર ધ પીપલ ઓફ વિલેજ હેપી? ગામડાના લોકો કેમ ખુશ હતા? તો કે સોલાર પાવર હેઝ ઇમ્પ્રુવડ ધેર લિવિંગ કન્ડિશન એન્ડ પ્રોવાઇડેડ ઓપોર્ચ્યુનિટી ફોર ન્યૂ બિઝનેસ. સોલાર પાવર આવ્યું જેના લીધે એમની લિવિંગ છે, કન્ડિશન છે એ સુધરી ગઈ, જીવવાની કન્ડિશન સુધરી ગઈ, અને નવા નવા બિઝનેસ માટેની ઓપોર્ચ્યુનિટીઝ પણ એ લોકોને મળી રહી. પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે. બરાબર. એમાં જોઈએ પહેલો સવાલ, હાઉ ડઝ ધ લાઇબ્રેરી ઇન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ? જવાબમાં લખો, બાય ઓફરિંગ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ that provide women with opportunities to learn and grow. બીજો સવાલ, how did the book help women? બરાબર. સ્ત્રીઓને બુક્સ, ચોપડાઓ કેવી રીતે હેલ્પ કરે છે? તો કે એમને નોલેજ આપે છે, હિંમત આપે છે. બરાબર છે. કે એડવાન્ટેજીસ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઓફર્ડ બાય ધ લાઇબ્રેરી. બરાબર. એ લોકોને શું કરવું પડે કે ભાઈ લાઇબ્રેરી જે ઓપોર્ચ્યુનિટીઝ આપે છે એ ઓપોર્ચ્યુનિટીઝ, એડવાન્ટેજીસ, જે ફાયદાઓ છે એને લેવા માટેની હિંમત પણ આપે છે. ઓકે, ચાલો યુનિટ નંબર 2 આવી ગયા છીએ, જેનો પહેલો પેરેગ્રાફ જોઈએ તો આપેલો છે, ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. એની અંદર આપણને પહેલો સવાલ આપેલો છે, વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? આન્સરમાં લખો, રોબોટ ખરીદ્યા પછી એને એવો વિચાર આવ્યો કે ધેટ કરી અને આપણે સવાલના જવાબની શરૂઆત કરીએ લખવાની, ઇફ હીઝ રોબોટ કુડ શોપ ફોર ગ્રોસરીઝ. બરાબર. ઇટ કુડ ઓલ્સો બી યુઝ ટુ શોપ ફોર મોર વેલ્યુએબલ આઇટમ્સ લાઇક જ્વેલ્સ. જો એનો રોબોટ ગ્રોસરીઝ, કરિયાણું ખરીદી શકતો હોય તો એને આપણે વધારે વેલ્યુએબલ વસ્તુ જેવી કે જ્વેલરીઝ ખરીદવા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ. બીજો પ્રશ્ન, વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? આન્સરમાં આપણે લખીશું, વોઝ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર્સ ટિકિટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટિંગ ગ્રોસરીઝ ટુ કાર્સ. આવું બધું કામ કરતા જોવા મળતા હતા. બીજો સવાલ, બીજા પેરેગ્રાફનો પહેલો સવાલ, બીજો પેરેગ્રાફ છે, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિકેટ્સ ટુ ઓર્નામેન્ટ્સ. ઓકે, જોઈએ આપણે, વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ? પ્રેમ ચોપડાએ શું ચોરી કર્યું હતું? તો કે એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ, પ્રિસિયસ સ્ટોન્સ, આવું બધું. ચાલો બીજો સવાલ, વોટ ડીડ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફ્રૂટ વેચવાવાળા ભાઈએ શું નોટિસ કર્યું? તો કે ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ.
તો કે ખૂબ જ એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સ દ્રાક્ષ હતી, જે અચાનક જ મેટાલિક બ્લુ રોબોટની અંદર ડિસઅપિયર થવા લાગી, દેખાતી બંધ થવા લાગી. ઓકે, ત્રીજો પેરેગ્રાફ છે વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ. ઓકે, તો એની અંદર પહેલો સવાલ છે વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070 ફોર વોટ? જવાબમાં લખો ટુ ઝવેરી બ્રધર્સ ટુ સીલ પ્રિસિયસ જેમ. બીજું, હાઉ વોઝ રામસિંગ 070 કોટ? કેવી રીતે પકડાઈ ગયા? તો બાય પોલીસ વિથ ધ હેલ્પ ઓફ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ ધેટ રેકોર્ડેડ હિઝ એક્શન. પોલીસે પકડી પાડ્યા કેવી રીતે? તો કે કેમેરાની મદદથી. ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે યોર ઓનર. તો એનો પહેલો સવાલ જોઈએ વાય ડીડ ધ જજ ફીલ ધેટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ હેવ બીન વાઇપ્ડ આઉટ? તો જજને એવું કેમ લાગ્યું કે જે જોઈતી ઇન્ફોર્મેશન હતી એ સાફ કરી નાખવામાં આવી હશે? તો આપણે આન્સરમાં લખીએ બીકોઝ ધ case started a fortnight after the incident and the robot's memory tape only contained information from the previous week. બીજું, why was Counsel Goel sure that the information was not wiped out? તો કાઉન્સિલ ગોયલ હતા એ કેમ બહુ ચોક્કસ હતા કે ઇન્ફોર્મેશન છે ને કંઈ જ થયું નહીં હોય? ઓકે, તો જોઈએ આપણે because the robot had been switched out of operation ever since the incident, preserving the data. ચાલો, પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. ઓકે, તો હવે જોઈએ એનો પહેલો સવાલ વાય ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ જજ ટુ નોટિસ ધ પોઝ? તો જવાબમાં લખીએ ઇટ ઇન્ડિકેટેડ ધેટ સમ એક્શન વોઝ નોટ રિવીલ્ડ વિચ વોઝ ક્રુશિયલ ટુ ધ કેસ. ત્યાર પછી બીજો સવાલ વાય ડીડ રોબોટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન? રોબોટે ઇન્ફોર્મેશનને રિવીલ કેમ ના કરી? તો જવાબમાં લખો ધ રોબોટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન બીકોઝ રોબોટ્સ આર પ્રોગ્રામ્ડ નોટ ટુ ડિસઓબે ધેર માસ્ટર. રોબોટને એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે કે એના માસ્ટરને એ ક્યારેય ડિસઓબે નહીં કરે, એટલે કે ઓર્ડર છે એની અવગણના નહીં કરે, હંમેશા ઓર્ડર માનશે. એન્ડ therefore Ramsing 70 could not disclose the instruction given by પ્રેમ ચોપડા. તો પ્રેમ ચોપડાએ જે પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા હશે એ રોબોટ રિવીલ કરી શકે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 એન્ડ યુનિટ નંબર 2 એ બંનેના બધા જ પેરેગ્રાફોના બધા જ સવાલોનું આપણે સોલ્યુશન કરી દીધું. તો એક લાઈક તો ફટાફટ બને જ, બરાબર? તો વિડીયોને લાઈક કરી દો. આગળ પણ આપણે વિભાગ એના સોલ્યુશન કરવાના છીએ, પેરેગ્રાફ પરથી સવાલના જવાબ, બરાબર, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ આપેલી છે, બધાનું સોલ્યુશન આપણે આ જ વિડીયોમાં કરીશું. તો ફટાફટ તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને નોટિફિકેશન બેલ આઇકન છે એ પ્રેસ કરી દેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે. અને હા, PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલશો નહીં. તમારી શાળાનું નામ શું છે એ જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. રેડ હાર્ટ આપવાનું કમેન્ટ બોક્સમાં ચૂકશો નહીં. જોઈએ આપણે આગળ યુનિટ નંબર 3. તો યુનિટ નંબર 3નો પહેલો પેરેગ્રાફ છે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. તો એનો પહેલો સવાલ વાય વોઝ અરુણ હર્ટ? અરુણને કેમ હર્ટ થયું? જવાબમાં લખીએ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ. એની ઘરની બાજુમાં જે સરસ મજાનું તળાવ હતું ત્યાં ઘણા બધા પક્ષીઓ હતા, એક સમય પર હતા. ઓકે, ફ્રોગ્સ હતા, સ્નેક્સ હતા. બીકેમ હેવીલી પોલ્યુટેડ, હવે તે કેવું થઈ ગયું છે? ખૂબ જ પ્રદૂષણવાળું થઈ ગયું છે. લીડિંગ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ, જેના લીધે ખૂબ જ મચ્છર આવે છે. એન્ડ જે ખૂબ જ સરસ એવું પ્રિય જગ્યા હતી એ હવે ખૂબ જ ગંદી થઈ ગઈ છે.
બીજો સવાલ, વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? તો જવાબમાં લખો, અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ એઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ટુ એડ્રેસ ધ પોલ્યુશન. તો અરુણે તેના મિત્રો સાથે તળાવ છે એ સાફ કર્યું, બરાબર, એણે એની ફર્સ્ટ એક્ટિવિટી કરી તળાવને સાફ કરવાની. ઓકે, ચાલો બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે. I have teachers who taught me how to go about things. ઓકે, પહેલો સવાલ, what did Arun teachers teach him? અરુણના ટીચર્સે એને શું શીખવાડ્યું હતું? Him how to go about things, to remain humble and to avoid becoming snobbish or arrogant despite his involvement in environmental work. ઓકે, તો પ્રામાણિક રહેવાનું શીખવાડ્યું હતું, એરોગન્ટ બનવાનું નહીં, બરાબર છે. ચાલો ત્યાર પછી બીજો સવાલ, વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ? એને શું કહે છે? તો કે એન્વાયરમેન્ટલિસ્ટ, નોટ અન એક્ટિવિસ્ટ. ત્રીજો પેરેગ્રાફ છે એનો પહેલો સવાલ, વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ? તો આન્સરમાં આપણે લખીશું, ધ ઇમ્પોર્ટન્સ ઓફ and beauty of green cover and the need to protect it. He understood that these animals are active, self-sufficient and always on the move, which are positive qualities human can learn from. બીજો સવાલ, why does Arun say that we have a lot to learn from our animals? આપણે આપણા પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવું જોઈએ, આવું અરુણ કેમ કહે છે? જવાબમાં લખો, બીકોઝ દે આર ઓલવેઝ એક્ટિવ, એ હંમેશા એક્ટિવ હોય છે, એનું ખુદનું ઓન ફૂડ, પોતાનું ખોરાક છે એ શોધી લે છે, એ ક્યારેય આળસ કરતા નથી, બરાબર. ડિસ્પ્લેઇંગ અ પોઝિટિવ એન્ડ સેલ્ફ સફિશિયન્ટ એટીટ્યુડ. ઓકે, ચાલો ચોથું પ્રશ્ન નંબર 1, ચોથા પેરેગ્રાફનો ચોથો પેરેગ્રાફ છે, ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ઓકે, ના, ચોથો પેરેગ્રાફ છે, એવરીથિંગ ફ્રોમ અ ડિસએપિયર ટુ વોર્મ આઉટ સ્લીપર્સ. ઓકે, એ છે. જોઈએ આપણે, વોટ ઇઝ થ્રોન ઇન ધ લેક? શું ફેંકવામાં આવ્યું હતું? તો કે સ્લીપર્સ, વેરિયસ ટાઈપ ઓફ ગાર્બેજ આર થ્રોન ઇન ટુ ધ લેક્સ. ચપ્પલ અને બીજું તો કે ઘણા બધા પ્રકારનો કચરો. બીજો સવાલ, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ? આપણે આપણા નદી તળાવ જે જળનો સંગ્રહ કરે છે એના વિશે કેમ સંભાળ રાખવી જોઈએ? જવાબમાં લખો, વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. આપણા જીવનનું બેઝિક શું છે? તો કે પાણી છે. કીપિંગ વોટર બોડીઝ ફ્રી ફ્રોમ ગાર્બેજ ઇન્શ્યોર ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક્સ એન્ડ અધર વાઇલ્ડ લાઈફ કેન લીવ ઇન પીસ. તો આપણે જો આપણી વોટર બોડીઝ છે એને સાફ રાખીએ તો એના લીધે પક્ષીઓ, સાપો, દેડકાઓ, બરાબર છે, અને અન્ય જંગલી જીવજંતુઓ છે એ શાંતિથી રહી શકે છે. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે, વી ઓફર. એની અંદર પહેલો સવાલ, whom does EFI train? ઓકે, તો EFI એટલે શું? તો કે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ટ્રેન્સ યંગ એનિમલ લવર્સ, વાઇલ્ડ ફોટોગ્રાફર્સ, ફિલ્મમેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. બીજો સવાલ, હાઉ ઓલ્ડ ઇઝ ધ યંગેસ્ટ? તો કે ક્લાસ 3માં હતો. યુનિટ નંબર 4 એની અંદર પહેલો પેરેગ્રાફ. ઓકે, યુનિટ નંબર 3 અહીં પૂરું થયું. યુનિટ નંબર 4નો પહેલો પેરેગ્રાફ છે ધેટ્સ ટ્રુ વાળો. એમાં પહેલો સવાલ, હુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ? કોણ ખૂબ જ આતુર હતું ડિટેલ્સ જાણવા માટે? તો એ હતું એન્જલ. બીજો સવાલ, વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? તો ભગવાને એના બધા પાર્ટ વિશે શું કહ્યું? બરાબર, તો જવાબમાં લખીએ, ધ લોર્ડ સેઝ ધેટ હર પાર્ટ શુડ બી મૂવેબલ, બરાબર, એન્ડ રિપ્લેસેબલ. શી શુડ હેવ અ લેપ ધેટ ડિસઅપિયર when she stand up, and she must have 6 pairs of hand, 3 pairs of eyes, and a kiss that can cure everything from a broken leg to broken heart. ચાલો બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. તો આપણને બીજો પેરેગ્રાફ આપેલો છે, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. જોઈએ આપણે એનો જવાબ પહેલા સવાલનો,
વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ? આન્સરમાં લખો, એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે, તમે શાંતિથી સૂઈ જાવ એવું એન્જલ રિક્વેસ્ટ કરતી હતી. તો બીજો સવાલ છે એનો, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? ભગવાને આરામ કરવાની કેમ ના પાડી? જવાબમાં લખો, હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. એણે પોતાનું કામ લગભગ પૂરું કરી દીધું હતું. એન્ડ વોન્ટેડ ટુ ફિનિશ ક્રિએટિંગ ધ મધર. તો એને હવે મધર છે એને ક્રિએટ કરવાનું, ફિનિશ કરવું હતું, એ કામ પૂરું કરવું હતું. હુ વુડ હેવ રિમાર્કેબલ ક્વોલિટીઝ? એની પાસે ઘણી બધી ક્વોલિટીઝ હશે. કઈ કઈ? તો કે હીલિંગ હરસેલ્ફ, પોતાની જાતને જ એ હીલ કરી શકે. એન્ડ મેનેજિંગ ઓફ ફેમિલીઝ નીડ્સ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. તો ઇરિટેટ થયા વગર એ પોતાની ફેમિલીની બધી જ જરૂરિયાતો છે એ પૂરી કરી શકે. ઓકે, ચાલો ત્રીજો પેરેગ્રાફ છે, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ટુ ધ મોડલ. ઓકે, તો એ પેરેગ્રાફનો પહેલો સવાલ, વોટ ડીડ ધ ક્યુરિયસ એન્જલ ડુ? આન્સરમાં લખો, ધ ક્યુરિયસ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, ટચ્ડ ઇટ એન્ડ ઓબ્ઝર્વડ ઇટ ક્વોલિટીઝ. બીજું, હાઉ ડીડ ધ એન્જલ ફાઇન્ડ ધ મોડેલ ઓફ મધર? કેવું લાગ્યું એને? તો કે ખૂબ જ સોફ્ટ છે. બટ ભગવાને એને એક્સપ્લેન કર્યું ધેટ શી વોઝ ઓલ્સો વેરી ટફ. એ ખૂબ જ ટફ છે, વિચારવા માટે કેપેબલ છે, રિઝનિંગ કરી શકે એમ છે, અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે એમ છે. ચોથા પેરેગ્રાફનો પહેલો સવાલ, વોટ વોઝ ટીયર્સ ફોર? આંસુ શેના માટે હતા? તો કે ઇમોશન્સ છે એને એક્સપ્રેસ કરવા માટે. ઇમોશન્સ કેવા? તો કે ખુશી હોય, બરાબર દુઃખ હોય, ગર્વની વાત હોય, કોઈ ડિસઅપોઇન્ટમેન્ટ થઈ જાય અથવા તો એકલું લાગે, તો એના માટે ઇમોશન્સ શો કરવા માટે આંસુ છે. ક્વેશ્ચન નંબર 2 છે, વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ ઓન સીંગ અ ટીયર? કેમ સરપ્રાઇઝ થઈ ગયા? તો જોઈએ જવાબમાં, હી હેડ નોટ ઇન્ટેન્શનલી પ્લેસ્ડ ઇટ ધેર. એણે એને ત્યાં રાખ્યા હતા નહીં. મેકિંગ ઇટ અપિયર એઝ અ મિરેકલ એન્ડ યુનિક ફીચર ઓફ ધ મધર. બરાબર છે, ચાલો પાંચમો પેરેગ્રાફ, હાઉ ડીડ ધીસ હેપન? તો એનો પહેલો સવાલ છે, વોટ ઇઝ અ મિરેકલ? આન્સરમાં લખીએ, ધ અપિયરન્સ ઓફ અ ટીયર ઇન અ મોડેલ ઓફ મધર ડિસ્પાઇટ ધ લોર્ડ નોટ ઇન્ટેન્શનલી પ્લેસિંગ ઇટ ધેર, ઇટ ડિસ્ક્રાઇબ્ડ એઝ મિરેકલ. બરાબર છે, મધરના મોડલમાંથી ટીયર છે એ દેખાણું, આંસુ દેખાણું. બરાબર છે, કે જેને ભગવાને ઇન્ટેન્શનલી મૂક્યું હતું નહીં. તો આ શું છે? તો કે મિરેકલ છે. બીજું, વોટ આર ટીયર્સ ઓફ અ મધર ફોર? શેના માટે હતા? તો કે અલગ અલગ ઇમોશન્સ છે એને શો કરવા માટે, દેખાડવા માટે. હવે આવી રહ્યું છે યુનિટ નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જેણે લાઇક નથી કરી એ ફટાફટ લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેશો, 10-15 કમેન્ટ તો કરી જ નાખજો. બરાબર છે, તમારે કોઈ પણ પ્રકારના વિષયનું સોલ્યુશનની જરૂર હોય તો કમેન્ટ બોક્સમાં વિષય અને તેની સાથે એનો સેક્શન લખી દેજો, એટલે તમને હું લિંક ત્યાં પ્રોવાઈડ કરી દઈશ જ્યાંથી તમે એ વિભાગને સમજી શકો છો. બરાબર, તો આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આ PDF ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. ચાલો જોઈએ આપણે પહેલું યુનિટ નંબર 5નો પહેલો પેરેગ્રાફ, પહેલો સવાલ, વોટ ઇઝ પાયરોટેકનિક? તો એનો જવાબ લખીએ, પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક, derived from the Greek word pyre, meaning fire, and techniques, meaning an art. It includes devices that use similar materials and principles, such as safety matches and rocket booster. તો પાયરોટેક્નિક્સનું છે તો કે ફાયરવર્ક્સ, ફટાકડા બનાવવા માટેનું એક વિજ્ઞાન છે. ક્યાંથી આવ્યો છે શબ્દ? તો કે ગ્રીક વર્ડ પાયર, એનો મતલબ થાય ફાયર, બરાબર, અને
ટેકનિક્સનો મતલબ થશે આર્ટ. ઓકે, ચાલો બીજું, વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? શું આવે છે એની અંદર? તો કે રેન્જ ઓફ ડિવાઇસ ફ્રોમ ફાયરવર્ક ટુ સેફ્ટી મેચિસ એન્ડ સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર્સ. બીજો પેરેગ્રાફ છે એનો પહેલો સવાલ, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી? મોડર્ન કેમેસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું, એનો રિઝલ્ટ શું આવ્યું? જવાબમાં લખો, ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી હેઝ મેડ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ કોમન ઇન ફાયર વર્ક. બીજું, વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયર વર્ક? The discovery of aluminium, magnesium and titanium, which burn at a high temperature and emit bright lights, has dramatically improved the brilliance of fireworks. ત્રીજો પેરેગ્રાફ છે એનો પહેલો સવાલ, ત્રીજો પેરેગ્રાફ છે ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ. ઓકે, એનો પહેલો સવાલ, વાય ડુ ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવાકાશી? આન્સરમાં લખો, બીકોઝ ઓફ પુઅર વર્કિંગ કન્ડિશન. બરાબર, કામ કરવાની ખરાબ કન્ડિશન, પ્રોપર ટેસ્ટિંગ ફેસિલિટી ના હોય, બરાબર છે, એન્ડ મિનિમલ સેફ્ટી મેઝર્સ, સેફ્ટી માટેના કોઈ પણ મેઝર્સ હોય નહીં. બીજો સવાલ, વાય આર ઓનલી અ ફ્યુ રિલાયેબલ પર્સન ટોટ ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ? બરાબર, ખૂબ જ ઓછા લોકોને કેમાં ફાયરવર્ક મેન્યુફેક્ચર કરવાની આર્ટ છે શીખવાડવામાં આવે છે? જવાબમાં લખો, બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીવન ધ ડિટેલ્સ ઓફ ધ પ્રોસેસ. બધાને ફટાકડા બનાવવાની જે પ્રોસેસ છે એ આપી શકાય નહીં. કેમ? તો કે એ સેફ માનવામાં આવતી નથી. ઓકે, ચાલો ચોથું, ક્વેશ્ચન નંબર 1, વાય શુડ વી ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા? આન્સર લખો, વી શુડ ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા બીકોઝ ઇવન ચિલ્ડ્રન્સ આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ, મેકિંગ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્શ્યોર સેફ્ટી ટુ પ્રિવેન્ટ એક્સિડન્ટ. બીજો સવાલ, ગીવ સિમિલર વર્ડ્સ ફોર સ્પેશિયાલિસ્ટ એન્ડ પરમિટેડ. પેરેગ્રાફમાં શોધો તો તમને મળી જશે. સ્પેશિયાલિસ્ટનું થશે એક્સપર્ટ અને પરમિટેડનું અલાઉડ. પાંચમા પેરેગ્રાફનો પહેલો સવાલ, વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ફાયરવર્ક? ફાયરવર્કને સ્ટોર કરવા માટે અને એને અનપેક પાછા બહાર કાઢવા માટે શું આપણે ધ્યાન રાખવું જોઈએ? તો ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ એન્ડ અનપેક્ડ અવે ફ્રોમ ફ્લેમ્સ. જ્યાં આગ હોય ત્યાંથી દૂર આપણે એને કાઢવા જોઈએ. ગેસ સિલિન્ડર્સ આજુબાજુ ના હોવા જોઈએ, હીટર્સ ના હોવા જોઈએ, બરાબર. લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ શુડ નોટ બી વોર્ન વેન લાઇટિંગ ક્રેકર્સ. તો તમારે ખૂબ જ લાંબા કપડાં, ખૂબ જ લૂઝ કપડાં ના પહેરવા જોઈએ, નાયલોન કપડાં પણ નહીં પહેરવાના, બરાબર, જ્યારે તમે ક્રેકર્સ છે એ ફોડતા હોય ત્યારે. બીજો સવાલ, વાય શુડ વી નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ? આપણે આપણા હાથમાં ક્રેકર્સ, ફટાકડાઓ કેમ ના લેવા જોઈએ? તો કે બીકોઝ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. બરાબર, ખૂબ જ ઝેરવાળો હોય છે. એન્ડ કેરિંગ ધેમ લૂઝ કેન બી ડેન્જરસ. ચાલો હવે આવી ગઈ છે શોર્ટ નોટ. તો શોર્ટ નોટ યુનિટ 1માં છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કેમ ટ્રુ. બીજું છે એની અંદર ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે છે. યુનિટ નંબર 2માં રામસિંગની આપેલી છે, બરાબર. યુનિટ નંબર 3 છે એમાં અરુણ એનજીઓ. યુનિટ નંબર 4 ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર, બરાબર. યુનિટ નંબર 5માં પાયરોટેકનિક્સ અને ગન પાવડર વિશે આપેલું છે. ઓકે, અને અહીં યુનિટ નંબર 2ની શોર્ટ નોટ પણ લખેલી છે, બરાબર. સ્ક્રીન પર જોતા જજો અને તમારે લખવાની છે. ત્યાર પછી આપણને આપેલા છે ક્વેશ્ચન નંબર 3માં 4 ગુણના ખરા ખોટા, ટ્રુ ફોલ્સ. ઓકે, તો એમાં પણ તમને અહીં જવાબ અને સવાલ બંને આપેલા છે. યુનિટ નંબર 1 એના ટ્રુ ફોલ્સ અહીં 5 દેખાય છે, તો એની નીચે એના 5-5ના જવાબ પણ લખેલા છે. ઓકે, પહેલાં તમારે 5-5 વાંચવાના, એના જવાબ લખવાના અને પછી કેવી રીતે સાચા છે કે ખોટા છે એ તમારે અહીંથી ચેક કરી લેવાના. યુનિટ નંબર 2 એના ટ્રુ ફોલ્સ એ પણ 5 છે, બરાબર. ચાલો એના જવાબ. ત્યાર પછી યુનિટ નંબર 3ના 5 ક્વેશ્ચન્સ, એના જવાબો. યુનિટ નંબર 4ના 5 ક્વેશ્ચન્સ, 5ના 5 ક્વેશ્ચન્સ. ઓકે,
તો અહીં સુધી હતું. તો વિડીયો જોવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્ર સાથે, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘણી બધી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોની અંદર.